પર અપશબ્દો બોલાતા મામલો ઉગ્ર બન્યો। લોખંડની પાઇપથી લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને મોડી રાત્રે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા। બીજી તરફ ડીજેને પોલીસ સ્ટેશન લઈ જવાયું। પોલીસે આ મામલે 11 સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી। ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત। ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા કર્મી પર હુમલો કરાયો। અજાણ્યા 2 શખ્સોએ હુમલો કર્યો। એલસીબી 1ના રાજવીરસિંહ યાદવ પર જીવલેણ હુમલો કરાયો। રાજવીરસિંહ પોતાના 2 મિત્રો સાથે રાત્રે કલોલ સિદ્ધબાદ હોટેલ પાસે ઊભા હતા, ત્યારે હુમલો થયો। અજાણ્યા 2 શખ્સોએ રાજવીરસિંહ પાસે આવી છરીના ઘા માર્યા। હુમલો કરનાર બંને શખ્સ 25 થી 30 વર્ષની ઉંમરના હોવાની જાણકારી છે। આડેધડ છરીના ઘા વાગતા રાજવીરસિંહને ડાબા હાથે, બરડામાં તેમજ માથામાં ઈજા પહોંચી। હુમલા બાદ બંને આરોપી બ્રિજ નીચેથી ફરાર થયા। ઈજાગ્રસ્ત રાજવીરસિંહને કલોલની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ જવાયા। હાલ રાજવીરસિંહ સારવાર હેઠળ છે। સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી। હુમલાના સીસીટીવી મેળવી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। વડોદરામાં બુટલેગરોની પોલીસથી બચવા નવી તરકીબ। પેટ્રોલના ટેન્કરમાં પેટ્રોલના બદલે દારૂ ભરવામાં આવ્યો। લાપરવાહી સે સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી થઈ રહી હતી। પોલીસના ખતરાથી બચવા ખતરા લખેલા ટેન્કરનો ઉપયોગ કરાતો। બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ। મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથેનું ટેન્કર જપ્ત કર્યું। એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। ટ્રક ડ્રાઈવર ખિયારામ મંગારામ જાટની ધરપકડ કરાઈ છે। વાપીથી નીકળેલા દારૂની જામનગરમાં ડિલિવરી કરવાની હતી। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં પિતા મોપેડ પર દીકરીને ઊભા રાખી બાઇક હંકારતા જોવા મળ્યા। આ સમયે જો બાળકીએ સંતુલન ગુમાવ્યો હોત તો દુર્ઘટના સર્જાવાની સંભાવનાઓ વધી જાય। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પ્રતિક્રિયાઓ આપી કે વાલીઓએ બાળકોને આવી જોખમી સવારીથી દૂર રાખવા જોઈએ। નવસારીમાં ચીખલી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો। એક સાથે 3 ગાડીઓનો અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર, જેમાં 8 મહિનાની એક બાળકી અને 9 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે। તમામ ઈજાગ્રસ્તોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ ચીખલી પોલીસ દ્વારા હાલ તપાસ કરાઈ રહી છે। ગાંધીનગરના કલોલમાં વાહન ચાલકો બેફામ। રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી। વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો। છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસેની આ ઘટના। કલોલ છત્રાલ હાઈવે પર 4 દિવસમાં ત્રીજો અકસ્માત સર્જાયો। આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નીપજ્યા છે। અધિકારીઓની ઢીલી નીતિના કારણે સતત અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે। બ્લેક સ્પોટ જાહેર હોવા છતાં પણ કામગીરી નથી કરાતી। આણંદ તાલુકાના બેડવા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની। કાર ચાલકે બાઇક સહિત અન્ય કારને અડફેટે લીધી। અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્રિત થયા। તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। બેડવા પાટિયા પાસેની આ દુર્ઘટના, જેમાં અકસ્માત સર્જાયો અને જે સ્થાનિકો હતા તેમણે એવા આરોપો મૂક્યા છે કે જે ચાલક હતો તે દારૂના નશામાં ધૂત હતો। રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા ઘાટોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની। ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 9 વરઘોડિયાઓના મોત નીપજ્યા। મધ્યપ્રદેશથી લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા વરઘોડિયાઓ। પચૌલા વિસ્તારમાં ઘટના બની। મૃતકોમાં મોટા ભાગના વરઘોડિયા અકલેરાના રહેવાસી હોવાની વાત સામે આવી છે। મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રવિવારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બની। નવસારીમાં ટ્રિપલ અકસ્માત થયો, જેમાં 5 લોકોને ઈજા પહોંચી, તો ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકની અડફેટે મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું। આ તરફ આણંદમાં પણ કાર ચાલકે લોકોને અડફેટે લીધા। તો રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા।
વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી। પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની મંગેતર સૃષ્ટિ દેસાઈને પકડી પાડ્યા। કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું। પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા। કલ્પ અને સૃષ્ટિ વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુકારી તકરાર ચાલતી હતી। આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો। આરોપી કલ્પ પંડ્યા અમદાવાદમાં પણ કારમાં રિવોલ્વર સાથે ઝડપાયો હતો। રાજકોટના ધોરાજીમાં ગત 10 એપ્રિલે ગંભીર અકસ્માત થયો હતો, જે ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા, જેને લઈ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી, જેને લઈ આવનારા દિવસોમાં ઝડપી સહાય અપાય તે દિશામાં તેઓ કામ કરશે તેવી વાત મહેન્દ્ર પાડલિયાએ કરી હતી। ભાદર પુલ ઉપરથી અકસ્માતે જે ફુમર પરિવારના આખો પરિવાર અને એક બીજા વસોયા પરિવારના હતા, એ ચારે ચાર, એક ભાઈ ને 3 બહેનો, એ પુલ ઉપરથી અકસ્માત થતા ડેમમાં નદીમાં પડી ગયા, ભાદર નદીમાં। એને કારણે જે દુઃખદ અવસાન થયા છે, એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે કંઈ મળવાપાત્ર રાહત મળે એના માટે મેં રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કરેલી છે। સુરેન્દ્રનગરના ધજાડાના ગુંદિયાવાડા ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવ્યું। માનવ ખોપડી, કરોડરજ્જુ, પાંસળી, એક પગનું હાડકું સાથેનું માનવ કંકાલ મળતા ચકચાર મચી। સ્થળ પરથી લેડીઝ ચંપલ, ગળામાં પહેરવાનું માદડિયું પણ મળી આવ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી। સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો મામલો। 46 લોકો સાથે 3.74 કરોડની છેતરપિંડી કરવા મામલે ધરપકડ કરાઈ। ઇકોસેલ પોલીસે ગુજરાતી, પંજાબી તેમજ મરાઠી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લાની ધરપકડ કરી। 1 વર્ષથી મુંબઈ અને અમદાવાદ ભાગતો ફરતો હતો આરોપી। પત્નીની બર્થડેની ઉજવણી માટે આવતા જ પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ ગુનામાં અત્યાર સુધી 5 આરોપી ઝડપાયા છે, જ્યારે પ્રદીપનો પાર્ટનર ધનંજય હજુ ફરાર હોવાની જાણકારી। સમાચારોમાં હવે આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન। આંદોલન પાર્ટ 2 ને લઈને આ બેઠક મળી, જેમાં ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે આંદોલનને આગળ વધારવું। ખત્રી, કાઠી, કરાડિયા, નોડાદા રાજપૂત આગેવાનો હાજર જોવા મળ્યા। આ સિવાય માલધારી સમાજના અગ્રણીઓ પણ હાજર હતા। તો આ બેઠકનું આયોજન એટલા માટે કારણ કે ક્ષત્રિયોનું જે આંદોલન છે તેને કઈ રીતે વધુ ઉગ્ર બનાવવું, કારણ કે રૂપાલાની ઉમેદવારીને લઈને તેઓ સવાલો ઉઠાવી ચૂક્યા છે અને ઉમેદવારી પરત ખેંચવા માટે પણ દબાણ બનાવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહેતા હવે આંદોલન પાર્ટ 2 માટે ચર્ચા કરવામાં આવી, રણનીતિ ઘડવામાં આવી। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, આંદોલન પાર્ટ 2 ને લઈને ક્ષત્રિયોની આ બેઠકમાં કેવા પ્રકારની ચર્ચા? દીપા, ચોક્કસથી જે રીતે દિવસે ને દિવસે જે છે આંદોલન ઉગ્ર બનતું જાય છે, પાર્ટ 1 પછી પાર્ટ 2 જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછી અહીંયા રાજપૂત ભવન ખાતે કોઈપણ પ્રકારની પ્રેસ કે અન્ય કોઈ ચર્ચા વિચારણા માટે લોકો એકત્ર નહીં થાય, પરંતુ દરેક ગામોમાં, દરેક જિલ્લાઓમાં જે છે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન થશે અને વિરોધ પ્રદર્શન કાયદાની મર્યાદામાં, એટલે કે લોકશાહી પદ્ધતિથી કરવામાં આવશે। વોટ